ચાલો મિત્રો, હવે છે ને આપણે ફર્સ્ટ જોઈ લીધું બધું અને હવે આપણે બીજું જોવા જાય છે. અને શું જોવા જાય હું તમને અત્યારે બહારથી બતાવી દઉં. જો આ છે આપણે વિજ્ઞાન મેળો અને રંગોળી પ્રદર્શન જે અહીંયા અંદર છે સરસ મજાનું. અને જો ભાઈ બધા સેવામાં બેઠેલા છે અને આપણે જવાનું છે વિજ્ઞાન પ્રદર્શનમાં. તો આપણે અંદર જઈને હું તમને બધું બતાવીશ. સરસ આપણું એકદમ નવું વિજ્ઞાન પ્રદર્શન આવી ગયું છે. જો આ સરસ મજાનું અને કરતા જ આપણે છે સ્માર્ટ પરિવહન વ્યવસ્થા. સાઉન્ડ આવશે જો આ બધા આપણે છે ને ત્યારે આપણે સ્કૂલમાં ભણતા ત્યારે પણ આવું બધું બનાવવામાં આવતું હતું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો બધા છોકરાઓ જો સરસ મજાની સેવામાં છે. આ છે મિત્રો સૂર્યમંડળ, જો જોઈ શકો છો. ચાલો મિત્રો, જો આ છે બિલોરી કાચ ની અંદર થી સરસ મજાના જો ઘોડા દેખાય છે. જો આ બધા સરસ મજાના પ્રદર્શન છે. અંદર વિજ્ઞાન મેળો છે આ બધો. ચાલો મિત્રો, જો આપણે વિજ્ઞાન મેળો સરસ મજાનો જોઈ લીધો છે ને હવે આગળ આપણે જઈને રંગોળી મેળામાં જવાનું છે. ને આજો ભાઈ અમારે કમ્પ્લીટ છે. તો હવે ક્યાં જવાનું આપણે? હવે આપણે જવાનું હે આમ જઈશું ને રંગોળીમાં. હાલો મિત્રો, જવાનું છે આપણે રંગોળી પ્રદર્શનમાં. આ છે રંગોળી પ્રદર્શન. જો આની અંદર આપણે જવાનું છે રંગોળી પ્રદર્શનમાં. તમે જોઈ શકો છો. હવે આ સરસ મજાની અહીંયા રંગોળીનું આયોજન છે. આ જો આ છે રંગોળી પૂરેલી છે. રંગોળી ચિત્ર છે આ બધા. ઠાકોરજી મારા રંગોળી ચિત્ર. સરસ મજાની રંગોળી પૂરેલી છે. આમ તમને એમ લાગે કે ફોટો જ છે. ડાયરેક્ટ જ જો આ રંગોળી પૂરેલી છે સરસ મજાની આખી એવી રીતે છે. પણ કામકાજ એટલું સરસ મજાનું હોય કે તમને આમ ખબર ન પડે કે આ રંગોળી છે કે શું છે. એમ રંગોળી ચિત્ર સરસ મજાનું છે. નીલકંઠ રંગોળી ચિત્ર. જો આ બધા રંગોળી ચિત્ર છે સરસ મજાના, તમે જોઈ શકો છો. સુખ મજા કે સજા, રંગોળી ચિત્ર રંગોળી પૂરેલી છે. જન્મ મરણ રંગોળી ચિત્ર છે. જન્મ મરણ રંગોળી ચિત્ર. જો આ લોયાધામ નું મંદિર છે સરસ મજાનું બની રહ્યું છે. આવું સરસ મજાનું આવું જ બનશે લોયાધામ નું મંદિર. ઓપરેશન સિંદૂર. જય સદગુરુ સ્વામી. ચાલો મિત્રો, જો થિયેટર પણ છે. જો ઘણા બધી પબ્લિક અંદર થિયેટરમાં જોવે છે. જો અમે પણ બંને આવી ગયા છે થિયેટરમાં. જય સ્વામિનારાયણ. તમે કદી 5 લાખની ગાડીમાં કદી કેરોસીન નાખ્યું છે? કેમ નહીં ને? ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય. આ 5 લાખની ગાડીની તમે એટલી ચિંતા કરો છો. ક્યારે મોઢામાં દારૂ, તમાકુ, માવા, સિગરેટ નાખતા વિચાર્યું છે? આ કિડની, લીવર, ફેફસા
અને મોઢું ખરાબ થઈ જશે તો આ કરોડનું મુનાશરીની પણ એટલી જ ચિંતા કરો જેટલી તમે ગાડીની કરો છો. આ દુનિયામાં તમે ફક્ત એક જ વ્યક્તિ છો પણ તમારા પરિવાર માટે આખી દુનિયા છો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આજે માણસને મળવું પસંદ છે પણ મૂકવું મંજૂર નથી. બીડી સિગારેટ તમને બંધ કરે એ પહેલા બીડી સિગારેટને તમે બંધ કરો. કડવું છે પણ સત્ય હકીકત છે. પૈસાની તંગીના કારણે લોકોના અધૂરા ભણતર છૂટા જોયા છે પણ પૈસાની તંગીના કારણે કોઈનું વ્યસન. ચાલો મિત્રો જોવા મનકી ના છે આપણે મહાદેવ. કૈલાસ પર્વત. ભક્ત પ્રહલાદ અને જો નરસિંહ ભગવાન નું આપણે નૃત્ય જોઈ શકો છો તમે. સરસ મજાનું જોવા ભગવાન નું છે. ઘનશ્યામ મહારાજ જો ઝૂલા પર સરસ મજાના બિરાજમાન છે. પ્રતિમા જો સરસ મજાનો ઝૂલો છે મસ્ત. અને સાઈડમાં આપણે જો આ બીજું પણ ઘનશ્યામ મહારાજ જો કબડ્ડી રમી રહ્યા છે એવું પણ પ્રદર્શન છે. પ્રતિમા છે બધી સરસ મજાની. અને એની બાજુમાં આપણે છે છત્રપતિ શિવાજી મહારાજ. આ છે આપણે શિવાજી મહારાજની પ્રતિમા. સરસ મજાની બધી પ્રતિમા છે. અને એની બાજુમાં આ છે આપણે યમરાજા અને નચિકેતાના પિતાશ્રીની આ કંઈક છે જો તમે લખેલું છે. સરસ મજાનું તમે જોઈ શકો છો. અને આપણે આ બાજુમાં છે આપણે પાછા આ છે નાના બાળકોની બાળ નગરી. જો સરસ મજાના બાળકોને મજા આવે એ મસ્ત મજાની બાળ નગરી છે. એટલે બાળકો સાથે આવો. ચાલો મિત્રો જો આ છે ગરુડજી. જો સરસ મજાનું ચિત્ર છે. અને આ છે આપણે ઓરિજિનલ બગીચો. જો આમાં સસલા પણ રમે છે કારણ કે ઓરિજિનલ બગીચો છે. જો તમે જોઈ શકો છો સરસ મજાનો. નાના બાળકોને બહુ જ મજા આવે એવો છે બગીચો. ગુરુ ગોવિંદસિંહ ના નાના બાળકો. આ છે મિત્રો આચાર્ય ચાણક્ય. જો સરસ મજાની પ્રતિમા છે. અને આ છે આપણે ચંદ્રગુપ્ત. અને આ છે આપણે અશોક સમ્રાટ. સરસ મજાના ચિત્ર છે. આ છે આપણે રાજા વિક્રમદિત્ય. અને આ છે આપણે પૃથ્વીરાજ ચૌહાણ. આ છે આપણે ગુરુ ગોવિંદસિંહ. આ છે આપણે સંભાજી મહારાજ. આ છે આપણે સ્વામી વિવેકાનંદ. આ છે ડોક્ટર વિક્રમ. આ છે આપણે સચિન. સરસ મજાના છે હનુમાન દાદા. ચાલો મિત્રો આપણે ઘણું બધું મેં તમને પ્રદર્શન બતાવી દીધું છે. અને હવે અમે જાવી છીએ ઘરે. અને સરસ મજાનું છે અને ઘણું બધું રહી ગયું છે બતાવવાનું. ફરી અમે બતાવશું બીજા વિડીયોમાં. ગમે ત્યારે આવશું ત્યારે. હવે પછી જો આ બધા અમારે આગળ હાલતા થઈ ગયા છે. અને સરસ મજાનું સમજવા જેવું પણ છે. અને જ્ઞાન પણ એટલું બધું આપે છે સરસ મજાનું કે બધાને જેથી કરી સરસ મજાની મજા આવે અને કંઈક શીખવા મળે. તો ચાલો ફરી મળીશું બીજા વિડીયો.